આજે આપણી સાથે ઉપસ્થિત છે ધામેલિયા મિલાપ, માણિયા હસ્તી અને એનસી. એ બંને બહેનો અને ભાઈ ત્રણેય આજે MBBS કરવા માટે વિદેશમાં જઈ રહ્યા છે. તો આપણે થોડા એમના રિવ્યૂ લઈએ. મિલાપ, આપ ક્યાંથી બિલોંગ કરો છો? મારું નામ મિલાપ ધામેલિયા છે. ઓકે. હસ્તી, તમે બંને બહેનો? ઓકે. તો એડમિશન લેતા પહેલાં સૌથી પહેલાં જ્યારે કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો ડૉક્ટર પ્લસનો, તો એમની માટે હું ફાધરને જ પૂછી લઉં જેથી કરીને આપણને આઈડિયા આવે. ભરતભાઈ, આપણે સૌથી પહેલાં ડૉક્ટર પ્લસ કન્સલ્ટન્સીનો તમે સંપર્ક સાધ્યો, એ કેવી રીતે ખ્યાલ આવ્યો કે ડૉક્ટર પ્લસ કંઈક આવું કંઈક વર્કઆઉટ કરી રહી છે? હવે એમાં સાહેબ એવું છે કે છોકરીઓને મારે બંને છોકરીઓને મોકલવાની હતી ફોરેનમાં, બરાબર, MBBS કરવા. તો અમે કન્સલ્ટન્સી સુરતમાં તો ઘણી બધી છે. યસ. એટલે તપાસ કરતાં અમને ક્યાંય સેટિસ્ફેક્શન આવતું નહોતું. બરાબર. એટલે પછી આપણે તો શોધતા તો હોય જ કોણ રાઈટ માણસ આપણને મળે છે. એટલે બધું તપાસ કરતાં અમને ડૉક્ટર પ્લસનું નામ મળ્યું. ડાયરેક્ટ કોન્ટેક્ટ ડૉક્ટર પ્લસમાં જ કર્યો છે આપણે. બરાબર. વાયા કોઈએ મોકલ્યા આપણને કે કોઈ સજેશન કર્યું એવું કોઈ નથી. આપણે રીતે તપાસ કરતાં આપણે ડૉક્ટર પ્લસમાં કોન્ટેક્ટ કર્યો. બરાબર. હવે જ્યારે આપણે ડૉક્ટર પ્લસમાં પહેલી મુલાકાત કરી ત્યારે તમે હમણાં કીધું ને કે ઘણી બધી અલગ અલગ સંસ્થાઓના કોન્ટેક્ટ કર્યા હોય પણ એક સેટિસ્ફેક્શન નહોતું મળ્યું. તો ડૉક્ટર પ્લસની અંદર મતલબ આ એક સ્પેશિયલ ક્વેશ્ચન્સ થઈ ગયો અમારી માટે કે તમને એવું તો શું લાગ્યું કે એમ એક ટ્રસ્ટ બેસી ગયો કે નહીં, અહીંયા આપણી દીકરીઓને મૂકવાથી આપણને કોઈ ચિંતા રહેતી નથી, એ ખાસ જાણવું છે. એમાં સાહેબ કેવું છે ખબર છે કે લોકોના અનુભવો બધા અલગ હોય. કોઈને કોઈ સંબંધી ગયા હોય, કોઈ ઓળખાણવાળા કોઈ સંસ્થા દ્વારા ગયા હોય તો પાછળથી પછી ઘણા બધા ઇસ્યુ આવતા હોય. આપણા ડૉક્ટર પ્લસનો આપણને એવો નેગેટિવિટી વાળો કોઈ ઇસ્યુ આપણને સાંભળવા મળ્યો નથી. બરાબર. અને રૂબરૂ આપણે એક વસ્તુ થોડી ફાઇનલ છે કે કોઈ પણ માણસને રૂબરૂ મળીએ ત્યારે એનું આપણને અમુક વસ્તુ તો આપણને ખ્યાલ આવી જાય વાતો પરથી કે આનું હાવ ફેક નથી. બરાબર. કે આ ધ્યાન આપશે પાછળથી. બરાબર. એટલે એ અમે એટલે પ્રિફર કર્યું ડૉક્ટર પ્લસનું. રાઈટ. સરસ. બીજું એક થોડોક નાનકડો પ્રશ્ન એ પૂછીશ કે તમારો જે પહેલો દિવસ હતો ડૉક્ટર પ્લસની અંદર આપણે ઓફિસમાં બેઠા હતા ત્યાંથી લઈને આજે આ ગેટ ટુગેધર સેરેમની સુધીની તમારી સફર કેવી રહી? શું તમને ઇમ્પ્રુવમેન્ટ મળ્યું? કેટલું તમારા વિચારો કરતાં કંઈક અલગ જાણવા મળ્યું? કારણ કે દરેક વખતે કેવું તમે હમણાં કીધું ને કે વાતો કરીએ એટલે સામેનો માણસને આપણે માપી શકીએ, તો એ તમને કેવું લાગ્યું ખાસ કરીને આજ સુધીની સફર? આજ સુધીનો જે અમે ડૉક્ટર પ્લસના સંપર્કમાં રહ્યા 7-10 વખત જેટલો આપણે સંપર્ક, તો એ સંપર્કમાં એટલું તો આપણને ફાઇનલ થયું કે આજે આપણા છોકરાઓને ડૉક્ટર પ્લસવાળા એડમિશન કરાવે છે સ્ટેટ યુનિવર્સિટી, બરાબર. તો 6 વર્ષ સુધી લોકો એમની પોતાની જવાબદારી છે એવું એ કરી બતાવવાની એમની તૈયારી છે. બરાબર. જે તમને દેખાણ. યસ યસ. હવે ખાસ કરીને હું વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્ન પૂછીશ કે આજે આપણે ડૉક્ટર પ્લસની અંદર તમને ખ્યાલ છે કે જેવું તમારું એડમિશનની પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરી ત્યારે તમને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ, IELTS બેઝ પર જે તમને કોચિંગ કરાવવામાં આવતું અને એમાં પણ ખાસ કરીને પ્રી મેડિકલનું કોચિંગ કરાવવામાં આવતું, તો તમને એવું લાગે છે કે એડમિશન લીધા પહેલાં અને આજે એક કોચિંગથી કંઈક ફાયદો થયો હોય એવું કશું જણાય છે તમને? તો એ બાબતે જણાવો. હા. યસ. હા. બરાબર. અગાઉથી જાણકારી મળી. યસ. સરસ. હું હસ્તીને અને એનસીને પૂછવા માંગીશ તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો આ પ્રી મેડિકલ કોચિંગનો પ્લસ IELTSના કોચિંગનો, કે શું એનાથી તમને ફરક દેખાણો? તમારી સ્કિલ ઉપર ઇમ્પ્રુવમેન્ટ થયું કે કેવી રીતે? કારણ કે એડમિશન પહેલાં તો આપણે કોઈ કોચિંગ કર્યું નહોતું અને આજે એ કોચિંગ ફિનિશ કરીને આજે આપણે વાત કરીએ છીએ, તો તમને શું લાગ્યું? હા. બરાબર. યસ. હા. બરાબર. બરાબર. યસ યસ. તમે કંઈ કહેવા માંગો છો? યસ યસ યસ. પૂછી શકીએ. સરસ સરસ. એટલે તમારી વાત ઉપરથી એવું કહેવા માંગીશ કે એટલું સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ થઈ કે ત્યાંના લોકો સાથે તમે ઇઝીલી વાતચીત કરી શકશો.
કારણ કે આજે કંઈક નથી સમજાતું તો એને બોલવું તો પડશે ને, ગુજરાતી તો સમજશે નહીં. તો એ IELTSના કોચિંગ ઉપરથી ઇમ્પ્રુવમેન્ટ થયું. અને મિલાપની વાત ઉપરથી એવું થાય છે કે કંઈક મેડિકલ ફિલ્ડનું એડવાન્સ જાણવા મળ્યું કે જે અમારે ત્યાં જઈને ભણવાનું જ છે, પણ આજે એડવાન્સ જાણવા મળ્યું તો થોડું ઇઝી રહેશે. બરાબર. ફરી પાછો એક લાસ્ટ ક્વેશ્ચન હું ભરતભાઈને કહીશ કે આ જર્ની દરમિયાન આપણે તો 6 વર્ષ હજુ સાથે છીએ, એવરી યર આપણે મળતા રહીશું આવી રીતે, પણ માની લો કે આવતા વર્ષે કોઈ વિદ્યાર્થી તમારી જ જેમ અલગ અલગ સંસ્થાઓમાં તપાસને એવું બધું કરતા હોય તો નો ડાઉટ નેચરલી કરવી પણ જોઈએ, જેથી કરીને બે વસ્તુ વચ્ચેનો તફાવત ખ્યાલ આવે. તો એ ભવિષ્યના વિદ્યાર્થીઓને તમે જણાવો ખાસ કે અગર તમને કોઈ પૂછે તો તમને શું ડૉક્ટર પ્લસનો તમે પ્રેફરન્સ આપશો તમે? અગર હા તો કેમ? જો કોઈ પણ માણસ હોય ને તો એમને સેટિસ્ફેક્શન જરૂરી છે. પહેલું 100%. જે પણ જગ્યાએથી સેટિસ્ફેક્શન મળે ને એ જગ્યાએ કામ કરાય. બરાબર. આપણે તો આપણું સેટિસ્ફેક્શન પૂરેપૂરું છે. બરાબર. આપણે કોઈ પણ વિદ્યાર્થીઓ કે પેરેન્ટ્સો હોય તો એને એ જ વાત કરીએ કે ભાઈ જ્યાં આપણને સેટિસ્ફેક્શન મળતું હોય હવે ડૉક્ટર પ્લસમાંથી અમારા હિસાબે મળે છે, રાઈટ, તો કામ કરાય. ઓકે. બધાને હું આભાર વ્યક્ત કરીશ કારણ કે આજે આપણા ફંક્શનની અંદર ઉપસ્થિત રહ્યા અને દરેક લોકો આ ફંક્શનનો ભાગ બન્યા તમે, તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.